Hello, friends. You are welcome to Sky Limit Institute of English. Today we are going to learn chapter 41 Active Passive Voice. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પૂર્ણ ભૂતકાળનું એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર કરતા શીખીશું. જે આપણે સૌપ્રથમ શરૂઆત કરીએ તો પૂર્ણ ભૂતકાળને ઇંગ્લિશમાં શું કહેવાય? તો જોઈએ પૂર્ણ ભૂતકાળને ઇંગ્લિશમાં શું કહેવાય? પરફેક્ટ પાસ્ટ ટેન્સ કહેવાય. શું કહેવાય? પરફેક્ટ પાસ્ટ ટેન્સ. તો એની અંદર વાત કરીએ પરફેક્ટ પાસ્ટ ટેન્સમાં, તો સૌપ્રથમ આપણે પોઝિટિવ સેન્ટેન્સ સ્ટ્રક્ચર એટલે કે હકાર વાક્ય રચનાની વાત કરશું. પોઝિટિવ સેન્ટેન્સ સ્ટ્રક્ચર, હકાર વાક્ય રચના. એમાં સૌપ્રથમ વાત કરીએ તો એક્ટિવ વોઇસની, જે આપણે ટેન્સમાં શીખ્યા એ જ મુજબ કરતા, હેડ, V3, કર્મ, અધર વર્ડ્સ. શું? કરતા, હેડ, V3, કર્મ, અધર વર્ડ્સ. પેસિવ વોઇસમાં જોઈએ તો સૌપ્રથમ આવશે કર્મ, હેડ બીન, V3, બાય, કર્તાની કર્મ વિભક્તિ અને અધર વર્ડ્સ. ફરીથી જોઈએ તો કર્મ, હેડ બીન, V3, બાય, કર્તાની કર્મ વિભક્તિ, અધર વર્ડ્સ. ફરીથી કર્મ, હેડ બીન, V3, બાય, કર્તાની કર્મ વિભક્તિ અને અધર વર્ડ્સ. ઉદાહરણ જોઈએ એક્ટિવ વોઇસનું. જય હેડ સ્પોકન ઇંગ્લિશ. જય અંગ્રેજી બોલ્યો હતો. જય હેડ સ્પોકન ઇંગ્લિશ. જય અંગ્રેજી બોલ્યો હતો. પેસિવ વોઇસ જોઈએ તો ઇંગ્લિશ હેડ બીન સ્પોકન બાય જય. ઇંગ્લિશ હેડ બીન સ્પોકન બાય જય. અંગ્રેજી જય દ્વારા બોલવામાં આવ્યું હતું. અંગ્રેજી જય દ્વારા બોલવામાં આવ્યું હતું. ઇંગ્લિશ હેડ બીન સ્પોકન બાય જય. અંગ્રેજી જય દ્વારા બોલવામાં આવ્યું હતું. હવે નેગેટિવ સેન્ટેન્સ સ્ટ્રક્ચરની વાત કરીશું. નકાર વાક્ય રચના એટલે કે નેગેટિવ સેન્ટેન્સ સ્ટ્રક્ચર. એમાં સૌપ્રથમ એક્ટિવ વોઇસની વાત કરીએ તો કરતા, હેડ નોટ, V3, કર્મ, અધર વર્ડ્સ. ફરીથી જોઈએ કરતા, હેડ નોટ, V3, કર્મ, અધર વર્ડ્સ. પેસિવ વોઇસ જોઈએ તો કર્મ, હેડ નોટ, બીન, V3, બાય, કર્તાની કર્મ વિભક્તિ અને અધર વર્ડ્સ. ફરીથી જોઈએ કર્મ, હેડ નોટ બીન, V3, બાય, કર્તાની કર્મ વિભક્તિ અને અધર વર્ડ્સ. ઉદાહરણ જોઈએ એક્ટિવ વોઇસ. જય હેડ નોટ સ્પોકન ઇંગ્લિશ. જય હેડ નોટ સ્પોકન ઇંગ્લિશ. જય અંગ્રેજી બોલ્યો ન હતો. જય અંગ્રેજી બોલ્યો ન હતો. પેસિવ વોઇસનું ઉદાહરણ જોઈએ ઇંગ્લિશ હેડ નોટ બીન સ્પોકન બાય જય. ઇંગ્લિશ હેડ નોટ બીન સ્પોકન બાય જય. જય દ્વારા અંગ્રેજી બોલવામાં આવ્યું ન હતું અથવા અંગ્રેજી જય દ્વારા બોલવામાં આવ્યું ન હતું. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ સ્ટ્રક્ચર, પ્રશ્નાર્થ વાક્ય રચના. સૌપ્રથમ એક્ટિવ વોઇસની વાત કરીએ તો હેડ, કરતા, V3, કર્મ, અધર વર્ડ્સ. હેડ, કરતા, V3, કર્મ, અધર વર્ડ્સ. પેસિવ વોઇસની વાત કરીએ તો હેડ, કર્મ, બીન, V3, બાય, કર્તાની કર્મ વિભક્તિ, અધર વર્ડ્સ. ફરીથી જોઈએ હેડ, કર્મ, બીન, V3, બાય, કર્તાની કર્મ વિભક્તિ અને અધર વર્ડ્સ. ઉદાહરણ જોઈએ એક્ટિવ વોઇસનું. સૌપ્રથમ હેડ જય સ્પોકન ઇંગ્લિશ. જય અંગ્રેજી બોલ્યો હતો. હેડ જય સ્પોકન ઇંગ્લિશ. જય અંગ્રેજી બોલ્યો હતો. પેસિવ વોઇસ હેડ ઇંગ્લિશ બીન સ્પોકન બાય જય. હેડ ઇંગ્લિશ બીન સ્પોકન બાય જય. અંગ્રેજી જય દ્વારા બોલવામાં આવ્યું હતું. અંગ્રેજી જય દ્વારા બોલવામાં આવ્યું હતું. WH ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ સ્ટ્રક્ચર એટલે કે WH પ્રશ્નાર્થ વાક્ય રચના. સૌપ્રથમ એક્ટિવ વોઇસની વાત કરીએ. WH વાળો શબ્દ, હેડ, કરતા, V3, કર્મ, અધર વર્ડ્સ. ફરીથી જોઈએ એક્ટિવ વોઇસમાં WH વાળો શબ્દ, હેડ, કરતા, V3,
કર્મ, અધર વર્ડ્સ. પેસિવ વોઇસમાં WH વાળો શબ્દ, હેડ, કર્મ, બીન, V3, બાય, કર્તાની કર્મ વિભક્તિ અને અધર વર્ડ્સ. WH વાળો શબ્દ, હેડ, કર્મ, બીન, V3, બાય, કર્તાની કર્મ વિભક્તિ અને અધર વર્ડ્સ. ઉદાહરણ જોઈએ એક્ટિવ વોઇસનું. વાય હેડ જય સ્પોકન ઇંગ્લિશ? વાય હેડ જય સ્પોકન ઇંગ્લિશ? જય અંગ્રેજી શા માટે બોલ્યો હતો? જય અંગ્રેજી શા માટે બોલ્યો હતો? પેસિવ વોઇસ જોઈએ. વાય હેડ ઇંગ્લિશ બીન સ્પોકન બાય જય? વાય હેડ ઇંગ્લિશ બીન સ્પોકન બાય જય? અંગ્રેજી જય દ્વારા શા માટે બોલવામાં આવ્યું હતું? અંગ્રેજી જય દ્વારા શા માટે બોલવામાં આવ્યું હતું? વુ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ સ્ટ્રક્ચર. વુ વાળી પ્રશ્નાર્થ વાક્ય રચના. એક્ટિવ વોઇસ. વુ હેડ V3 કર્મ અધર વર્ડ્સ? વુ હેડ V3 કર્મ અધર વર્ડ્સ. પેસિવ વોઇસ જોઈએ. બાય whom had કર્મ બીન V3 અધર વર્ડ્સ? બાય whom had કર્મ બીન V3 અધર વર્ડ્સ. ઉદાહરણ જોઈએ એક્ટિવ વોઇસ. વુ હેડ સ્પોકન ઇંગ્લિશ? કોણ અંગ્રેજી બોલ્યું હતું? વુ હેડ સ્પોકન ઇંગ્લિશ? કોણ અંગ્રેજી બોલ્યું હતું? પેસિવ વોઇસ જોઈએ. બાય whom had ઇંગ્લિશ બીન સ્પોકન? બાય whom had ઇંગ્લિશ બીન સ્પોકન? કોના દ્વારા અંગ્રેજી બોલવામાં આવ્યું હતું અથવા કોના દ્વારા અંગ્રેજી બોલાયું હતું? બાય whom had ઇંગ્લિશ બીન સ્પોકન? કોના દ્વારા અંગ્રેજી બોલાયું હતું? એક્સ્ટ્રા સેન્ટેન્સ ઉદાહરણ દ્વારા જોઈએ. એક્ટિવ વોઇસ. આઈ હેડ સ્પોકન ઇંગ્લિશ? હું અંગ્રેજી બોલ્યો હતો. પેસિવ વોઇસ કરીએ તો ઇંગ્લિશ હેડ બીન સ્પોકન બાય મી? ઇંગ્લિશ હેડ બીન સ્પોકન બાય મી? અંગ્રેજી મારા દ્વારા બોલાયું હતું. એક્ટિવ વોઇસ. હી હેડ લર્ન્ટ ઇંગ્લિશ ઇન સ્કાય લિમિટ? તે સ્કાય લિમિટમાં અંગ્રેજી શીખ્યો હતો. પેસિવ વોઇસ. ઇંગ્લિશ હેડ બીન લર્ન્ટ બાય હિમ ઇન સ્કાય લિમિટ? ઇંગ્લિશ હેડ બીન લર્ન્ટ બાય હિમ ઇન સ્કાય લિમિટ? અંગ્રેજી તેના દ્વારા સ્કાય લિમિટમાં શીખાયું હતું. એક્ટિવ વોઇસ. દે હેડ નોટ ગિવન એક્ઝામ? તેઓએ પરીક્ષા આપી ન હતી. પેસિવ વોઇસ. એક્ઝામ હેડ નોટ બીન ગિવન બાય ધેમ? એક્ઝામ હેડ નોટ બીન ગિવન બાય ધેમ? પરીક્ષા તેઓ દ્વારા અપાઈ ન હતી. એક્ટિવ વોઇસ. હેડ યુ ડ્રંક ટી? તમે ચા પીધી હતી. પેસિવ વોઇસ. હેડ ટી બીન ડ્રંક બાય યુ? હેડ ટી બીન ડ્રંક બાય યુ? ચા તમારા દ્વારા પીવાઈ હતી. એક્ટિવ વોઇસ. વેર હેડ યુ લર્ન્ટ ઇંગ્લિશ? વેર હેડ યુ લર્ન્ટ ઇંગ્લિશ? તમે ક્યાં અંગ્રેજી શીખ્યા હતા? પેસિવ વોઇસ. વેર હેડ ઇંગ્લિશ બીન લર્ન્ટ બાય યુ? વેર હેડ ઇંગ્લિશ બીન લર્ન્ટ બાય યુ? અંગ્રેજી તમારા દ્વારા ક્યાં શીખાયું હતું? એક્ટિવ વોઇસ. હુ હેડ મેટ હર ઇન ક્લાસ? કોણ તેણીને ક્લાસમાં મળ્યું હતું? હુ હેડ મેટ હર ઇન ક્લાસ? કોણ તેણીને ક્લાસમાં મળ્યું હતું? પેસિવ વોઇસ. બાય whom had she been met in class? By whom had she been met in class? સોરી, being બદલે been આવશે. આમાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે. બાય whom had she પછી જે being છે ને એની બદલે been આવશે. આમાં ટાઈપિંગ મિસ્ટેક છે, તો થોડું ધ્યાન દેજો. બાય whom had she been met in class? કોના દ્વારા તેણીને ક્લાસમાં મળાયું હતું?